તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ હવામાનના સચોટ અપડેટ માટે જોડાયેલા રહેજો. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે અને અરબી સમુદ્રમાં ફરી એક વખત શક્તિશાળી વાવાઝોડું બનવાને લઈને ખૂબ મોટા સંકેતો મળી રહ્યા છે. મિત્રો, આ વખતે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે આગામી દિવસોમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને તેના કારણે ચોમાસાને ખૂબ મોટો પુશ મળવાની શક્યતા દેખાઈ રહી છે. હાલ હવામાનના મોડલ અને સમુદ્રની સ્થિતિને જોતાં એવું લાગી રહ્યું છે કે 26 મેની આસપાસ અરબી સમુદ્રમાં લો પ્રેશર વધુ મજબૂત બની વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. મિત્રો, ખાસ વાત એ છે કે આ વાવાઝોડું બને તો ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધશે અને ભારત તરફ ભેજનું પ્રમાણ પણ વધશે. જોકે હજુ સુધી વાવાઝોડાનો ચોક્કસ રસ્તો નક્કી થયો નથી. કેટલાક મોડેલ દર્શાવી રહ્યા છે કે આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી શકે છે, જ્યારે કેટલાક અનુમાન મુજબ પાકિસ્તાનના કરાચી બંદર તરફ પણ તેની ગતિ રહી શકે છે. હાલમાં ગુજરાત તરફ સીધી અસરની શક્યતા ઓછી દેખાઈ રહી છે, પરંતુ દિશા બદલાય તો ગુજરાતના દરિયાકાંઠા ઉપર પણ અસર થઈ શકે છે. મિત્રો, અરબી સમુદ્રમાં બનેલું દરેક વાવાઝોડું ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર લાવે છે અને ખાસ કરીને ચોમાસાની ગતિ ઉપર તેનો સીધો પ્રભાવ પડે છે. હાલ કેરળ, તમિલનાડુ અને શ્રીલંકાના વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે આંદામાન નિકોબાર તથા શ્રીલંકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી જાહેર કરી દીધી છે. હવે કેરળમાં પણ આગામી 25 થી 26 મે વચ્ચે ચોમાસાની એન્ટ્રીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. મિત્રો, ચોમાસું સત્તાવાર રીતે બેસવા માટે સતત વરસાદ, હવામાં વધારે ભેજ અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ જરૂરી હોય છે અને હાલ તેવા સંકેતો ઝડપથી મજબૂત બની રહ્યા છે. બીજી તરફ અરબી સમુદ્રમાં સક્રિય થઈ રહેલી સિસ્ટમ આ સમગ્ર પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી રહી છે. મિત્રો, તમે નકશામાં જોઈ શકો છો કે 28 મેની આસપાસ આ વાવાઝોડું વધુ મજબૂત બની શકે છે અને તેની પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને ઘણી વધારે થઈ શકે છે. કેટલાક મોડલમાં 200 થી 250 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવન ગતિ પણ દર્શાવવામાં આવી રહી છે, જે ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી કરી શકે છે. જો આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધે તો ત્યાં ભારે નુકસાન સર્જાઈ શકે છે. પરંતુ ગુજરાત માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે વાવાઝોડું ચોમાસાને ખૂબ ઝડપથી આગળ ધપાવશે. મિત્રો, વાવાઝોડું બને ત્યારે ભેજનો મોટો ભાગ તેની અંદર ખેંચાઈ જાય છે, પરંતુ પછી અરબી સમુદ્રમાંથી જે ભારે પ્રમાણમાં ભેજ ભારત તરફ આગળ વધે છે અને તેના કારણે ગોવા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી ખૂબ જ મજબૂત બની જાય છે. હાલના અનુમાન મુજબ મેના અંતિમ દિવસોથી લઈને જૂનની શરૂઆત સુધી મહારાષ્ટ્ર અને ગોવા સુધી ચોમાસું ઝડપથી આગળ વધી શકે છે. ગુજરાતની વાત કરીએ તો 19 મેથી લઈને 23 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ત્યારબાદ જૂનની 1લી તારીખથી લઈને 7 જૂન વચ્ચે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ વધુ સક્રિય બનશે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા વધી રહી છે. મિત્રો, સૌથી મોટી ખુશખબર ખેડૂતો માટે એ છે કે 7 જૂનથી લઈને 14 જૂન વચ્ચે વાવણીલાયક વરસાદ શરૂ થઈ શકે છે. જો હાલની સિસ્ટમો આ રીતે જ સક્રિય રહી તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસી શકે છે. હાલના અનુમાન મુજબ 10 જૂનથી 14 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. મિત્રો, હવે વાત કરીએ ખૂબ જ મહત્ત્વના રોણ નક્ષત્રની. ખેડૂતો માટે રોણ નક્ષત્ર ખૂબ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન પડતો વરસાદ આખા વર્ષના ચોમાસાની સ્થિતિ દર્શાવતો માનવામાં આવે છે. કહેવાય છે કે રોણ નક્ષત્રના 4 ભાગ હોય છે, જેમાં શરૂઆતના 3 ભાગમાં ભારે વરસાદ ન પડે તો સારું માનવામાં આવે છે, પરંતુ ચોથા ભાગમાં સારો વરસાદ થાય તો આખું વર્ષ સારું જાય છે. આ વર્ષે રોણ નક્ષત્ર 25 મેથી શરૂ થઈ 7 જૂન સુધી રહેશે અને ખાસ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનવાના સંકેતો મળી રહ્યા છે, એટલે ખેડૂતો માટે આ ખૂબ સારા સમાચાર કહી શકાય. મિત્રો, હાલના તમામ હવામાન મોડલ અને સિસ્ટમો જોતાં એવું લાગી રહ્યું છે કે આ વર્ષે ચોમાસું માત્ર વહેલું જ નહીં, પરંતુ લાંબુ અને સારું પણ રહી શકે છે. અરબી સમુદ્રમાં બનતું વાવાઝોડું ચોમાસાને વધુ મજબૂત બનાવશે અને ગુજરાતમાં સારા વરસાદની આશા વધી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ વાવાઝોડું આખરે કઈ દિશામાં આગળ વધે છે અને તેની અસર કેટલી ગંભીર બને છે. મિત્રો, તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમને શું લાગે છે, આ વાવાઝોડું ઓમાન તરફ જશે કે પછી દિશા બદલી ગુજરાત તરફ આવશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ હવામાનના સચોટ અપડેટ માટે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.